વલસાડ સ્થિત ધાર્મિક વિશ્વંભરી ધામ ટ્રસ્ટોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આરટીઆઈ દ્વારા માહિતી મેળવી તેમને બેનકાબ કરનાર જૂનાગઢના એડવોકેટ સંજયભાઈ વિકુભાઈ કાપડિયા પર હુમલો તેમજ અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભેસાણ ગામના નિવાસી સંજય કાપડિયાએ વિશ્વંભરી ધામ ટ્રસ્ટોમાં ચાલી રહેલી ગેરરીતિ અંગે શંકા વ્યક્ત કરી આરટીઆઈ દાખલ કરી હતી। આ ફરિયાદોના આધારે સરકારી તંત્ર દ્વારા ટ્રસ્ટોમાં કડક કાર્યવાહી થતા બદલો લેવા માટે ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ સંજય કાપડિયા તેમજ તેમના બે સાથીઓનું અપહરણ કરવાનું નક્કી કર્યું। સફેદ અર્ટિગા અને ક્રેટા કારમાં આવેલા આરોપીઓએ તેમને જાહેર માર્ગ પરથી બળજબરીથી ઉપાડી લઈ જતા માર્ગમાં મારપીટ કરી હતી તેમજ આર્થિક નુકસાનની ભરપાઈ અને આરટીઆઈ પાછી ખેંચવાની દબાણપૂર્વક માંગ કરી હતી। ગંભીર ધમકીઓ વચ્ચે તેમને જુદી જુદી જગ્યાઓએ ફરાવ્યા હતા। આ કામના તમામ આરોપીઓ છે તેઓ કોઈ પણ રીતે જે આ વિશ્વંભરી ધામ છે તેઓની સાથે સંકળાયેલા હોય, જેથી આરોપીઓએ મનદુખ રાખી અને રાગદ્વેષ રાખી જે સંજયભાઈ કાપડિયા છે તેઓનું અપહરણ કરવા તથા તેઓને મારવાનો પ્લાન બનાવેલો હોય। આ સમય દરમિયાન અમને એક વાત આ લોકો દ્વારા એવી જાણવા મળી કે તું કાંઈ જ નથી, ભૂતકાળમાં પણ અમે જૂનાગઢના બાવાઓને મારેલા છે, તો આ સીધી રીતે આપણા સાધુ સમાજનું આ લોકોએ અપમાન કરેલું છે। હું મારી લડત આવા કોઈ હિચકારા હુમલાથી કે આવા કોઈ અપહરણના આવા એના પ્રયાસથી હું ડરી જાઉં।